વેલકમ ટુ માય ન્યુ વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો. અને અત્યારે હું આવી ગયો છું મહુવા તાલુકાના સથરા ગામે. મિત્રો સથરા ગામે એમ કહેવાય કે સથરા ગામેથી 1 કિલોમીટર દૂર આશરે પરમ પૂજ્ય સંત શ્રી નાનદાસ બાપુ એટલે કે ખાખી બાપુનો આશ્રમ આવેલો છે. અને ત્યાં મિત્રો આ વર્ષે મિત્રો ખાખી બાપુની 23મી પુણ્યતિથિ યોજાવા જઈ રહી છે. તો મિત્રો 3 દિવસનો કાર્યક્રમ છે. તો શું કાર્યક્રમ હશે અને કઈ તારીખનો અને કઈ વારનો છે એ સંપૂર્ણ તમને સ્ટેપ બાય સ્ટેપ વિડીયોની અંદર માહિતી દેવાની છે. અને જે અહીંયા ભવ્યથી ભવ્ય તૈયારી થઈ રહી છે સંપૂર્ણ તમને વિડીયોની અંદર બતાવવાની છે. એટલે વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો અને કોમેન્ટમાં જય ખાખી બાપુ લખવાનું ભૂલતા નહીં. પહેલાં તો તમને શરૂઆતમાં ખાખી બાપુના દર્શન કરાવી દો વિડીયોની અંદર. તો ચાલો હવે પહેલાં દર્શન કરાવી દો અને પછી તમને જ્યાં એની સંપૂર્ણ તૈયારી છે એ તમને બતાવી. તો ચાલો હવે આપણે પહેલાં દર્શન કરી લઈએ. તો આ છે સમાધિ મંદિર. તો તમે પણ મિત્રો વિડીયોમાં ખાખી બાપુના દર્શન કરી શકો છો અને કોમેન્ટમાં લખી નાખો જય ખાખી બાપુ. તો ચાલો મિત્રો હવે મેં પણ દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈએ છીએ જ્યાં મંડપની બધી તૈયારી છે ત્યાં જઈએ અને તમને બતાવું કે ભાઈ કેવી તૈયારી છે એમ. મિત્રો આપણે ખાખી બાપુના દર્શન કરી લીધા છે અને હવે તો આપણે જ્યાં અહીંનો જે કાર્યક્રમ છે એ તમને જણાવી દઉં. તો કઈ તારીખનો છે અને કેટલા દિવસનો છે. તો મિત્રો 3 દિવસનો કાર્યક્રમ છે. ખાખી બાપુની 23મી પુણ્યતિથિ તેમજ ખાખી બાપુનો ભંડારા મહોત્સવ અને ખોડિયારમાંની જન્મ જયંતિ ઉત્સવ મિત્રો. તો આ ત્રણ કાર્યક્રમો છે મિત્રો. અને કઈ તારીખના છે ને કયા વારના છે ને એ પણ જણાવી દઉં. તો મિત્રો આવનારી તારીખ 24, 25, 26, 1, 2026 અને વાર છે શનિવાર, રવિવાર અને સોમવાર 3 દિવસનો કાર્યક્રમ છે. તો હવે આપણે એની સંપૂર્ણ તૈયારી જોવાની છે કે ભાઈ અહીંયા શું તૈયારી થઈ રહી છે અને કેવી તૈયારી થઈ રહી છે સંપૂર્ણ તમને વિડીયોની અંદર બતાવવાનું છે. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહો. તો હવે ચાલો આપણે જઈએ જ્યાં એમ કહેવાય કે જે અહીંયા લોક ડાયરો થવાનો છે મિત્રો. 3 રાત્રિમાં લોક ડાયરો થવાનો છે. એટલે કે એમાં ભજની કલાકારો આવવાના છે અને હાસ્ય કલાકારો આવવાના છે. તો જો મિત્રો એની માટે આ સ્ટેજ પ્રોગ્રામ અહીંયા થવાનો છે. તમે જોઈ શકો છો અત્યારે જો મિત્રો આ સ્ટેજ ડોમ બની રહ્યો છે. જો અત્યારે ડોમનું કામકાજ શરૂ છે મિત્રો. અત્યારે ફૂલ તડામાર તૈયારી થઈ રહી છે. જો તમે આપણે એ બાજુ જઈ અને તમને બતાવીએ ભાઈ કે કેવી તૈયારી થઈ. જો આ બધું અત્યારે કામ શરૂ છે. બધા સ્વયંસેવકો કામ કરી રહ્યા છે. જો મિત્રો ડોમનું અત્યારે ડોમ ફિટિંગ થઈ રહ્યો છે. હજી આમાં બધું ફિટિંગ કામ શરૂ છે અને ઉપર હજી કાર્પેટ એટલે કે કાપડ બાંધવાનું કામ હજી બાકી છે. પણ જ્યારે ડોમ ઊભો થઈ રહે ત્યારે બધું કામ થઈ રહે. તો જુઓ મિત્રો અહીંયા જેમ કહેવાય સ્ટેજ છે. જો આ જગ્યા પર છે ને એ બધા જે મોટા મોટા કલાકારો આવવાના છે નામી અનામી કલાકારો એ અહીંથી એમની બધી વાણી રજૂ કરવાના છે. તો આ છે સ્ટેજ અને અહીંયા જો બધા ફૂલ તડામાર તૈયારી કરી રહ્યા છે મિત્રો. અત્યારે આ ડોમ બની રહ્યો છે. જે અહીંયા ડોમની અંદર જે લોક ડાયરો થવાનો છે મિત્રો. અને 24, 25 ને 26 3 રાત્રિ મિત્રો અહીંયા કાર્યક્રમ છે. એટલે કે કલાકારો છે જે ભજની લોક સાહિત્યકાર હાસ્ય કલાકારો આવવાના છે. તો જો અહીંયા અત્યારે ડોમનું કામ શરૂ છે મિત્રો. તડામાર જોવા તમે અને આ બધું કામ અત્યારે ફૂલ જોશમાં થઈ રહ્યું છે મિત્રો. અને સંપૂર્ણ તમને બતાવવાની કોશિશ કરશું કે જેવી તૈયારી છે એ બધું તમને બતાવી. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. તો જો મિત્રો આ રીતે કંઈક કંપી દ્વારા જો ઉપર ચેનલો ચડાવે છે. જો આ રીતના બધા કામ કરતા હોય છે. અને હજી ડોમનું કામ હજી અત્યારે શરૂ છે મિત્રો. આ બાજુ છે એ અહીંયા રાત્રિનો પ્રોગ્રામ થવાનો છે. એટલે કે ડાયરાનું આયોજન છે આ બાજુ. અને આ બાજુ છે મિત્રો અહીંયા જો મિત્રો આ જે શેડ છે ને એ રસોડા વિભાગ છે. એટલે કે આ બાજુ જ્યાંમાં રાત્રે ડાયરો હોય ત્યારે પણ પબ્લિક બેસી શકે અને દિવસે ભોજન પ્રસાદ લઈ શકે એ માટેનો આ બધું અહીંયા આવું આયોજન છે મિત્રો. અને અહીંયા નજીકમાં જ છે આવું રાખેલું એટલે બધા સારી રીતે બેસી શકે. અને આ બાજુ છે આ બધું રસોડા વિભાગ છે મિત્રો. જોવા તમે તો મિત્રો આપણે આવી ગયા છીએ આ મોટા શેડની અંદર એટલે કે રસોડા વિભાગની અંદર. આ જે અહીંયા છે ને આ બધો રસોડા વિભાગ છે. અહીંયા મોટાભાગની બધી અહીંયા રસોઈ થવાની છે. અને અહીંયા જો મિત્રો જે કહેવાય કે બંતળ માટે એટલે કે જે બધી રસોઈ બનાવવા માટે જો અહીંયા બધા બંતળ પીડા છે એટલે કે લાકડા પીડા છે. અને આ શેડની અંદર જે બધી સૂલો થવાની છે અહીંયા બધી રસોઈ તૈયાર થવાની છે આ શેડ. અને અહીંયા જો મિત્રો આ બધી અહીંયા સૂલો થવાની છે. અત્યારે તો જે બધી સૂલો હતી એ બધી એમ કહેવાય કે ઈંટો મૂકીને બધી સૂલો બનાવવામાં આવેલી છે. પણ આ જે બધું છે કે નહીં એ અહીંયા સૂલો ગળાઈ જશે આ શેડની અંદર. અને હવે આપણે જઈ રહ્યા છીએ મિત્રો આગળ.
અને અત્યારે આમાં બધે મિત્રો અલગ અલગ કામ બધે થઈ રહ્યું છે, ચાલુ જ છે અત્યારે કામ. અને બધી ધીમે ધીમે ફૂલ જોશમાં કામ ચાલુ છે. ત્યાં એક ટ્રેક્ટરો દ્વારા પુરાણ ચાલુ છે અને ઘણી જગ્યાએ છે કામ બધું ચાલુ છે. તો અહીંયા જો મિત્રો, અહીંયા પણ કામ ચાલુ છે મિત્રો. અને અહીંયા કંઈક આવી રીતનું કામ શરૂ છે, એટલે કે વેલ્ડિંગ કરે છે જાળી જો. અને આ બધું રસોડામાં છે કે જ્યાંમાં ભાતને એવું બધું બનાવવામાં આવે છે ને એ મિત્રો આની અંદર નાખવામાં આવે છે, જ્યાં ભાત ચડી જાય ને ત્યારે, એટલા માટે આ બનાવે છે જાળીઓ. અત્યારે આપણે આવી ગયા છીએ ગાદી મંદિરે. તો જ્યાં ગાદી મંદિર છે ત્યાં તમે હાલમાં તમે જોઈ શકો છો મિત્રો, જે ખાખી બાપુ હતા એ સમયની અંદર અહીંયા જો મિત્રો કાર પડી છે. તો અત્યારે હાલમાં કાર છે અહીંયા. અને અહીંયા જો મિત્રો તમે જોઈ શકો છો કે ખાખી બાપુનું અહીંયા જે ગાદી મંદિર છે. તો મિત્રો અમે તો અવારનવાર અહીંયા દર્શન કરવા આવતા હોઈએ છીએ, કારણ કે અમારે તો નજીક છે. પણ જો તમે ક્યારેય ન આવ્યા તો મિત્રો આખલે આ બાપાની 23મી પુણ્યતિથિમાં મિત્રો આવજો. હવે મિત્રો આપણે આગળ જઈ રહ્યા છીએ કે જે ખાખી બાપુ હતા એ સમયની અંદર જે વસ્તુ બધી વાપરતા એ વસ્તુ તમને આ વિડીયોની અંદર બતાવવાની છે. અહીંયા હાલમાં અત્યારે હયાત છે મિત્રો, તમે જોઈ શકો છો કે જે તબલા છે, ટિફિન છે, રેડિયો છે, પછી જેમ કહેવાય કે ગેડિયો છે, પછી છત્રી છે, પછી જોડા છે, પછી અહીંયા એની ઓઢવા માટેની ચાદર છે, જૂનવાણી સિક્કા છે. એવી જે પહેલાંના સમયની અંદર જે મિત્રો જે નાણું હતું, એટલે કે જે નોટો હતી, નોટો મિત્રો અત્યારે તો આપણે ઓળખી ન શકીએ કે એને શું કહેવામાં આવે એમ. બાકી જે પહેલાંના સમયની અંદર જે હતું અત્યારે હાલમાં અહીંયા અત્યારે હયાત છે મિત્રો. અને સિક્કા છે ને આવા સિક્કા તો મિત્રો આપણને અત્યારે જોવાય ન મળે, અને આપણને ખબર ન કે ભાઈ કેટલાનો સિક્કો છે એમ. એ પહેલાંના જે ગઢિયા હતા એને ખબર હોય ને જોયેલા હોય, આપણે તો અત્યારે જોયેલા નથી અને આપણને ખબર નથી. અને જે અહીંયા ગાદી મંદિરના દર્શન કરાવી દીધા છે. અને જે ખાખી બાપુ હતા એ જે સમયની અંદર જે બધી વસ્તુ વાપરતા ને રાખતા એ સંપૂર્ણ તમને વિડીયોની અંદર બતાવી દીધી છે. ને હવે આપણે આવી ગયા છીએ મિત્રો એક્ઝેક્ટ જે ગાદી મંદિર છે એની એક્ઝેક્ટ સામે મિત્રો. અહીંયા એમ કહેવાય કે અખંડ ધૂણો છે મિત્રો, તમે જોઈ શકો છો. અને અત્યારે હાલમાં પણ ધૂણો મિત્રો અખંડ ચાલુ છે, તમે જોઈ શકો છો. તો અહીંયા છે ધૂણો છે અને અહીંયા છે ખાખી બાપુનું કહેવાય કે ચોબી છે મિત્રો. અને અહીંયા અત્યારે હાલમાં અખંડ ધૂણો ચાલુ છે. અને હજી મિત્રો આપણે બહાર જવાનું છે અને બહાર હજી બધી જે તૈયારી થાય છે તમને સંપૂર્ણ આ વિડીયોની અંદર બતાવવાની છે કે ભાઈ શું શું તૈયારી થાય છે. તમને અહીંયા જે અંદરમાં જે ખાખી બાપુના દર્શન કરાવી દીધા છે અને હવે આપણે બહાર જઈએ છીએ અને બહાર કેટલી હજી તૈયારી છે એ સંપૂર્ણ તમને વિડીયોની અંદર બતાવવાની છે. આપણે જે ગાદી મંદિરે દર્શન કરીને આવીએ એટલે બહાર આવતા જ મિત્રો અહીંયા બાજુમાં એક સૂર્યકુંડ છે, તમે જોઈ શકો છો. જુઓ મિત્રો, આ સૂર્યકુંડ છે અને અહીંયા બાજુમાં જ્યાં રામઝરૂખો છે તમે જોઈ શકો છો મિત્રો. અને આ સૂર્યકુંડમાં એમ કહેવાય કે મિત્રો અહીંયા જે ખાખી બાપુએ હજારો વર્ષો સુધી અહીંયા બેસી અને તપ કર્યું હતું. આ કુંડની નજીક બેસીને તપ કર્યું હતું અને એ સૂર્યની સમૂહ જોઈને તપ કરતા એટલે તેમની ખાખી બાપુની આંખો વૈગીથી એમ કહેવામાં આવે છે મિત્રો. તો આ છે સૂર્યકુંડ. અને હવે આપણે જવાનું છે જે અહીંયા બાજુમાં જે રામઝરૂખો છે, એટલે રામઝરૂખાની અંદર મિત્રો જેમ કહેવાય કે 3 દિવસનો મહાયજ્ઞ યોજાવાનો છે. તો એ પણ તમને વિડીયોની અંદર બતાવવાનું છે. આપણે જઈ રહ્યા છીએ જ્યાં રામઝરૂખો છે ત્યાં. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે રામઝરૂખો. હવે આપણે અંદર જઈએ અને આપણે અંદર જોઈ કે ભાઈ જ્યાં અહીંયા મહાયજ્ઞ યોજાવાનો છે તો એની કેવી બધી તૈયારી છે એ તમને આ વિડીયોની અંદર બતાવવાનું છે. તો જુઓ મિત્રો, અહીંયા દર વર્ષે અહીંયા એમ કહેવાય કે મહાયજ્ઞ થતો હોય છે 3 દિવસનો મિત્રો. તો આ રામઝરૂખો છે, આ રામઝરૂખાની અંદર મહાયજ્ઞ યોજવામાં આવે છે મિત્રો. આ છે યજ્ઞ કુંડ છે મિત્રો. અહીંયા આ બાજુ કુંડ છે અને આ બાજુ પણ કુંડ છે. જુઓ તમે મિત્રો, આમાં ચારે ફરતી કુંડ છે અને આ કુંડની અંદર 3 દિવસનો મહાયજ્ઞ યોજવામાં આવે છે. અને હજી અત્યારે મિત્રો તડામાર તૈયારી અત્યારે થઈ રહી છે અને શરૂ છે. અને સાથે ભાઈ એમ કહેવાય કે ભાઈ આ કોટડાના હસ્તી આપણી સાથે છે ગોહિલ જયભાઈ. શું કહેશો જયભાઈ? ખાખી બાપુ બધાને ખાસ કરીને આવનારી તારીખમાં બાપુની જે પુણ્યતિથિ છે ભાઈ, એ નિમિત્તે જબરદસ્ત આયોજન છે. ખાસ ભાઈ બતાવે છે તો એક ખાસ એમની મહેનત માટે લાઈક ને ફોલો સબસ્ક્રાઈબ જે કરવું પડે ને કરી નાખજો. હવે બધા સપોર્ટ કરતા રહેજો અને તમને બધું અહીંના જે લાઈવ દ્રશ્યો અમે બતાવતા રહીશું આ વિડીયોના માધ્યમથી, કે જે બધું નવું અપડેટ થતું હોય તમને બતાવતા રહીશું. એટલે ભાઈ બધા સપોર્ટ કરતા રહેજો. તમને જે બધી અહીંની તૈયારી છે તમને બતાવી દીધી છે ભાઈ કેવી તૈયારી થઈ રહી છે. અને બહાર પણ મિત્રો તૈયારી થઈ રહી છે. જે અહીંયા આજુબાજુમાં મિત્રો જગ્યા છે ને એમાં જે ખાડા ખડિયા છે ને એમાં મિત્રો જો મિત્રો આ ટ્રેક્ટરો દ્વારા જે પુરાણ કામ શરૂ છે મિત્રો. જો બહારથી ધૂળ લાવી આ ટ્રેક્ટરો દ્વારા અહીંયા પુરાણ કામ શરૂ છે મિત્રો. જુઓ તમે આજે બધી જગ્યામાં છે ને પુરાણ કામ શરૂ છે. જો
હોલકારે પુરાણ કામ શરૂ છે અને આ બાજુ પણ અહીંયા પુરાણ કામ શરૂ છે. જો અહીંયા આ રીતે ટ્રેક્ટર ઉલાળે છે જોવા ભાઈ. અને આમાં બધે જો અલગ અલગ જગ્યાએ જ્યાં જ્યાં ખાડાવાળી જમીન છે ને ત્યાં મિત્રો આ બધું પૂરવાનું કામ શરૂ છે. અને જીસીબી દ્વારા 6-7 ટ્રેક્ટરો ચાલુ છે મિત્રો. જુઓ તમે તો જો મિત્રો આ રીતે બધું જ્યાં અહીંયા જમીન પૂરે છે, જ્યાં જ્યાં ખાડા છે ને અહીંયા પછી જે જીસીબી દ્વારા લેવલિંગ કરવામાં આવશે. તો બહારથી માટી લાવીને પૂરે છે. અને હવે આપણે જવાનું છે આગળ. અને આગળ પર તમને કેટલું પુરાણ શરૂ છે ને તમને બતાવી દો ભાઈ. તો બધી જગ્યાએ અલગ અલગ ટ્રેક્ટરો હાલે છે. જુઓ તમે આ બાજુ પણ મિત્રો પૂરવાનું કામ શરૂ છે. બધા અલગ અલગ ટ્રેક્ટરો હાલે છે. અને આ જે આજુબાજુની જગ્યા છે ને એ બધી મિત્રો લેવલિંગ કરવાની છે. કારણ કે અહીંયા મિત્રો 3 દિવસનો મેળો ભરાતો હોય છે મિત્રો. દિવસે મેળો ભરાય છે અને રાત્રે પણ મેળો હોય છે અને રાત્રે લોક ડાયરો હોય છે. એટલે મિત્રો હજારોની સંખ્યામાં પબ્લિક આવતા હોય છે. કોઈ મેળામાં આવતા હોય છે, કોઈ ભજનીક અને જે લોક સાહિત્ય એવા એના જે શોખીન હોય છે તો એ લોક સાહિત્ય કલાકારોને જોક્સ સાંભળવા અને ભજનીક સાંભળવા આવતા હોય છે. અને ઘણા લોકો છે એ મિત્રો મેળામાં આવતા હોય છે. તો જો મિત્રો આ જે બધી જગ્યા છે ને બધી લેવલિંગ કરવાની છે. અને મેળો છે ને એ મિત્રો જો આ બાજુ મેળો ભરાશે, આગળની સાઈડ છે ને એમાં બધું મેળાનું આયોજન થશે. હજી મંડપ ને એવું કંઈ નથી નખાણું, એટલે જે બધા સ્ટોલ નાખવાના છે એ બધા સ્ટોલ નાખી દે. પણ હજી થોડીક વાર છે એટલે એ થોડીક હમણાં તૈયારી નથી કરતા. અહીં જે બધી તૈયારી થઈ જાય બધી પછી તૈયારી થશે. અને મેળામાં મિત્રો જેમ કહેવાય કે જે મોટી રાઈડો ને એવું ન હોય, સરખા બ્રેક ડેન્સ ને એવું ન હોય, પણ જે બધી આપણે એમ કહેવાય કે જે ઘણી બધી વસ્તુ આપણે જીવન જરૂરિયાતમાં જરૂરી હોય એ બધી વસ્તુ અહીંયા વેચાવા આવતી હોય છે. અને બધા ઘણા લોકો લેતા હોય છે. કારણ કે અહીંયા ભાઈ છે ને જે દુકાનો કરતાં અહીંયા મેળાની અંદર સસ્તી પડતી હોય છે એ બધી વસ્તુ. તો અહીંયા એ ખરીદી કરવા પણ ઘણા લોકો આવતા હોય છે. અને હવે જો મિત્રો આપણે ફરી પાછા આવી ગયા છીએ અહીંયા મંદિરની એક્ઝેક્ટ સામે. જો અહીંયા ટ્રેક્ટર ઠલવાઈ ગયું છે ભાઈ. ભીની ધૂળ આવે છે ઘડીક વારમાં પડતી નથી. જો ટ્રેક્ટર ઉલાળાને પણ ચોંટી જાય છે, પડતી નથી ભીની ધૂળ. તો મિત્રો આ જે વિડીયો હતો એ જે તમને અહીંયા જે બધી તડામાર તૈયારી હાલે છે એ તમને વિડીયોની અંદર બતાવી દીધું છે કે ભાઈ કેવી કેવી તૈયારી હાલે છે અને શું શું તૈયારી છે. અને બધી તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી દઈ દીધી છે મિત્રો. અને હવે બસ આપણે આ વિડીયોને એન્ડ કરવાનો છે મિત્રો. અને જો મિત્રો તમને મારો વિડીયો ગમે અને સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કોમેન્ટમાં જય ખાખી બાપુ લખવાનું ભૂલતા નહીં. તો બસ મિત્રો હવે આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ. જ્યાં સુધી આપણે નવા વિડીયોમાં નવો લોગો મળીએ ત્યાં સુધી બધાને જય ખાખી બાપુ.